નમસ્કાર મિત્રો, પ્રેમાળ યોજનાના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. આ યોજના માત્ર 0 થી 5 વર્ષના બાળકો માટે જ છે. ઉચ્ચ અભ્યાસમાં મેળવો 2,20,000 સુધીની સહાય. ચાલો હવે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌપ્રથમ કોલમમાં બાળક દીકરી છે કે દીકરો તે સિલેક્ટ કરો. ત્યારબાદ બાળકનું નામ, પિતાનું નામ અને અટક લખો. પછી બાળકની ઉંમર સિલેક્ટ કરો અને જન્મ તારીખ પસંદ કરો. હવે આવે છે પિતાની માહિતી. જો પિતા હયાત હોય તો યસ અને ન હોય તો નો સિલેક્ટ કરો. પિતાનો વ્યવસાય પસંદ કરો. જોબ કે બિઝનેસ અને વાર્ષિક આવક લખો. પિતાનો વોટ્સએપ નંબર દાખલ કરો. માત્ર આધાર કાર્ડના નંબર અને પાન કાર્ડના નંબર લખવાના રહેશે. હવે આગળનો વિભાગ છે માતાની માહિતી. માતા હયાત હોય તો યસ અને ન હોય તો નો સિલેક્ટ કરો. માતાનું નામ, પતિનું નામ, અટક લખો. માતાનો વ્યવસાય પસંદ કરો. જો જોબ અથવા બિઝનેસ હોય તો વાર્ષિક આવક લખવી. જો હાઉસવાઈફ હોય તો આવકની માહિતી ભરવાની રહેશે નહીં. માતાનો વોટ્સએપ નંબર અને આધાર કાર્ડનો નંબર દાખલ કરો. હવે ભરો તમારું હાલનું સરનામું, પૂર્ણ એડ્રેસ લખો. ઘર નંબર, એપાર્ટમેન્ટ, નજીકનો વિસ્તાર વગેરે. ગામ કે શહેરનું નામ, તાલુકો, જિલ્લો, રાજ્ય. ગુજરાત સિલેક્ટ કરો અને પિનકોડ દાખલ કરો. મકાન ભાડાનું છે કે માલિકીનું તે માહિતી પણ સિલેક્ટ કરો. હવે મહત્વનું સ્ટેપ, બાળકના જન્મ તારીખના દાખલાનો ફોટો માત્ર 3 MB સુધી અપલોડ કરવો. ત્યારબાદ એ વોટ્સએપ નંબર લખવો જે નંબર પર ફોર્મ સિલેક્ટ કે રિજેક્ટની માહિતી મેળવવા માંગતા હો. અને હવે સબમિટ બટન પર ક્લિક કરો. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તમને વોટ્સએપ પર મેસેજ મળશે. ખાસ નોંધ, એક વ્યક્તિ વધુમાં વધુ માત્ર 2 ફોર્મ જ ભરી શકશે. તે કરતાં વધુ ફોર્મ સિસ્ટમ સ્વીકારશે જ નહીં. કોઈ પણ સમસ્યા હોય તો સંવેદના સંસ્થાના વોટ્સએપ નંબર 9913126009 પર મેસેજ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.